નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 7/9/2025. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડજ ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે શૈલેષભાઈ પરમાર. ખેડૂત મિત્રો, નજરે દેખાય છે આ ડુંગળીનો પાક છે, અને આ ડુંગળીના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર, એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. મારું નામ પરમાર શૈલેષભાઈ શામજીભાઈ, ગામ ઠાડજ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 9106972308. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. શૈલેષભાઈ, આપણે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર છે? આપણે 1 વીઘાનું છે. બરાબર છે. હવે તમારે જે છે આપણે આ કાંજીની છે કે આપણે રોપની છે? આપણે કાંજીની છે. બરાબર છે. તમે જે છે આપણે અંદાજિત કેટલા મણનું આની અંદર છે વાવેતર કરેલું છે? આપણે 18 થી 20 મણ જેવું વાવેતર કરેલું છે. બરાબર છે. ખેડૂત મિત્રો, 18 થી 20 મણ જે છે અંદાજિત જે છે એ કાંજીનું વાવેતર કરેલું છે. આપણે વાવેતર ક્યારે કરેલું છે? આપણે 13 તારીખે 8મા મહિને. 8. હા, બરાબર છે. ખેડૂત મિત્રો, 13/8ના રોજ જે છે આ ડુંગળીનું વાવેતર કર્યું છે. એટલે કે આજે જે છે આ 25 દિવસની જે છે આ ડુંગળી થઈ ગઈ છે. હવે તમે આની અંદર જે છે આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો છે? આપણે આમાં શ્રીકાર સિવાય બીજો કોઈ દવાનો ઉપયોગ જ નથી કર્યો. બરાબર છે. શ્રીકાર છે, તમે કેટલી વખત આની અંદર આવી ગયું છે? આપણે 2 વખત અત્યાર સુધીમાં મેં છંટકાવ કર્યા છે. બરાબર છે. તો કેટલા ml નાખીને આપણે સ્પ્રે કર્યો હતો? આપણે પહેલી વખત નાખી હતી આપણે 40 ml નાખી હતી. ખેડૂત મિત્રો, ટોટલ જે છે 2 વખત સ્પ્રે કર્યા. પહેલી વખત જે છે 40 ml નાખીએ, અને બીજી વખત છે આપણે અમારી ભલામણ મુજબ છે વીઘે 500 ml જે પિયતમાં આપવાનું હોય છે. પણ વરસાદના હિસાબે જે છે પિયત આપે એવી કોઈ શક્યતા નહોતી. એટલે તમે કેટલો આપણે વીઘે કેવી રીતે સ્પ્રે કર્યું? એમાં આપણે પંપમાં 100 ml નાખીને આમાં સ્પ્રે જાડો ઘાટો કર્યો. બરાબર છે. એટલે 500 ml હોય છે એ રીતે. હા. ખેડૂત મિત્રો, 500 ml જે છે આપણી ભલામણ મુજબ છે 100 ml પંપે નાખતા ગયા, અને 500 ml જે છે વીઘામાં પિયત આપણે જે એમને છંટકાવ કરેલું, એટલે કે એ પિયત બરાબર જ છે. કારણ કે વરસાદની સિઝન હોય ખેડૂત મિત્રો, આપણે પિયત આપી શકતા નથી. તો આવી જે પરિસ્થિતિ હોય તો આપણે જે છે 100 ml નાખીને વીઘે 500 ml નો જે છે ઘાટો સ્પ્રે કરી દેવો. તો હવે તમારા શબ્દોમાં જાણો, આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે? આપણને નહીં, બહુ સારું રિઝલ્ટ છે. નકર આવા વરસાદમાં ડુંગળી રહે જ નહીં. 1-2 જણાએ મને એમ કીધું હતું એ કે તમારે વરસાદ હશે તો એ કે ડુંગળી વહી જાય. એને બદલે મેં જીગર નાખીને લાલભાઈના એગ્રેથી આપણે દવાનું નક્કી કર્યું, અને એ ભાઈ કીધું ના તમે તારાનો છંટકાવ કરો. એટલે એમની ભલામણથી આપણે આ બધું કર્યું છે. અને અત્યાર સુધીમાં કોઈ જાતનું ખાતર કે એવું કોઈ વસ્તુ નાખ્યું નથી. 2 વાર છંટકાવ સ્પ્રે કર્યા ઈ જ તે. બરાબર છે. 100% ખેડૂત મિત્રો, 2 વખત જે છે શ્રીકાર દવાનો જે છે ઉપયોગ થઈ ગયો. તો આજ તમે જે કેમેરામાં પણ જોઈ શકો એવું શાનદાર રિઝલ્ટ છે આપણે શ્રીકાર દવાથી જે છે મળેલું છે. બીજું કે તમારી વાડી છે આપણે રોડ ટચ વાડી છે. હા ખેડૂત મિત્રો, એકદમ રોડ ટચ વાડી આવેલી છે. જો કોઈને ફિલ્ડ વિઝિટ કરવી તો પણ ચોક્કસ મુલાકાત લેજો. તો આનાથી ફાયદો શું થયો છે? આપણે લોદર કેવા બન્યા છે, મૂળ કેવા મૂક્યા છે? આપણે લોદરે હારા બન્યા છે, અને મૂળનો વિકાસ સારો છે. બાફીઓ કોઈ વસ્તુ આમાં છે નહીં. બરાબર છે. અને કરે 1-2 જણાએ મને એમ કીધું હતું મને કે બાફીઓ લાગશે કે તમે દવાનો ખટકો રાખજો. પણ અત્યાર સુધીની મહિનાની થવા આવી, પણ આપણે 2 સ્પ્રે કર્યા, પણ આમાં કાંઈ મને બાફીઓ લાગતો નથી. બરાબર છે. અને રિઝલ્ટ બહુ સારું છે. 100% ખેડૂત મિત્રો, કેમ કે જબરજસ્ત છે ભાઈના ફિલ્ડમાં જે છે શ્રીકાર દવાનું જે છે રિઝલ્ટ મળેલું છે. ખેડૂત મિત્રો, અમારી ભલામણ મુજબ તો જે છે વીઘે 500 ml પિયતમાં જ આપવાનું હોય છે, પણ વરસાદના હિસાબે જે છે આપણે ઘાટો સ્પ્રે કરાવેલો છે. તો અમારી સાથે જે છે તમે આ દવા છે ક્યાંથી લાવેલો છો? આપણે અમે આ એગ્રો દ્વારકાધીશ એગ્રામાંથી લાવ્યા છે, ઠાડજથી નથી. એ ભાઈનું નામ છે એગ્રો વાળાનું? આપણે લાલજીભાઈ. બરાબર છે. ખેડૂત મિત્રો, આપણી સાથે જ છે લાલજીભાઈ. તો એમનો પણ પરિચય મેળવીને ત્યારબાદ આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો અને એગ્રોનું નામ આપો. મારું નામ છે ગલાણી લાલજીભાઈ વાસુરભાઈ, અને મારા એગ્રોનું નામ છે જય દ્વારકાધીશ એગ્રો સેન્ટર ઠાડજ, ને આવેલું છે આપણે તળાજા પાલીતાણા હાઈવે બસ સ્ટેન્ડની સામે. બરાબર છે. બગદાણા ચોકડી ઉપર. બગદાણા ચોકડી ઉપર. બરાબર છે. હવે લાલજીભાઈ, તમે જે આપણા શૈલેષભાઈના ફિલ્ડ ઉપર આવ્યા છે, તો આપણે કેવી ડુંગળી લાગે છે? આપણે ડુંગળી સાહેબ ખૂબ જ સરસ છે. એ શૈલેષભાઈને આપણે વીઘે 500 ml પિયતમાં આપવાની ભલામણ કરેલી હતી, પણ વરસાદનું પ્રમાણ એટલું હતું એટલે પિયતમાં આપી શકાય એમ હતું નહીં. એટલે પછી આપણે શૈલેષભાઈને ભલામણ કરી કે ભાઈ તમે પપ્પે 100 ml નાખી અને વીઘે 500 ml પિયતમાં દઈ એની જગ્યાએ જાડો સ્પ્રે કરી દો. એને લગભગ 7 થી 8 જમણ પહેલાં સ્પ્રે કરેલો છે, ને એનું રિઝલ્ટ આપણે જોઈ શકીએ છીએ. મૂળ પ્લસ લોદર બોદર બધી
જે ડુંગળીનો વિકાસ છે એ એકદમ ખૂબ સરસ છે. તો આવા જે વાતાવરણમાં છે ડુંગળીમાં ખૂબ સમસ્યા આવતી હોય છે આપણે, તો એની દ્રષ્ટિએ આપણે આ ડુંગળી કેવી લાગે છે આપણે? અત્યારે એમ માનો કે આ વરસાદી વાતાવરણમાં ડુંગળીને રહેવાનો પ્રશ્ન ખૂબ જ ઓછો હોય છે, પરંતુ અત્યારે આપણે કેમ શાળામાં ટાઈટ વળી ગયો જ્યારે ડુંગળી આપણને જોવા મળે એ પ્રમાણે ડુંગળી આપણે અત્યારે ફિલ્ડમાં જોઈ શકીએ છીએ. 100% ખેડૂત મિત્રો જોયું આ જે છે શ્રીકારનું આપણે જે છે લાલજીભાઈ કીધું એ પ્રમાણે જે છે આ રિઝલ્ટ મળેલ છે. તો શૈલેષભાઈની કિંમત કેટલી છે આપણે? આ શિખરની કિંમત 450 રૂપિયા છે. ખેડૂત મિત્રો ફક્ત 450 રૂપિયાનું જે છે લીટર આવે છે. વીઘે 500 ml પિયતમાં આપણે 1 લીટર જે છે તમારે જે છે 2 વીઘામાં થઈ જાય. અને ખેડૂત મિત્રો ડુંગળી માટેની તો અક્ષીર દવા છે. તમે જો ડુંગળીમાં પિયતમાં આપશો તો આનાથી જબરજસ્ત છે એ તમારે મૂળનો તો વિકાસ થશે, સારામાં સારી ડુંગળીની ક્વોલિટી પણ તૈયાર થશે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શ્રીકાર બાબતે શું ભલામણ છે, કેવી દવા આવે છે આપણે? બહુ સારું રિઝલ્ટ છે આનું. તમે આ સિવાય કયા કયા પાકમાં ઉપયોગ કર્યો છે આપણે? મેં ડુંગળીમાં અને મારે ફાલ બહુ ખરતો હતો એટલે મેં લાલભાઈને એગ્રેજન મેં કીધું એટલે ડુંગળીમાંય નાખવાની કીધી અને કપાસમાંય નાખવાની કીધી ને કપાસમાં આપણે સારું જ રિઝલ્ટ છે. જો બાજુમાં કપાસ ઊભો જ છે આપણે મિત્રો, બાજુમાં જે છે કપાસ એની અંદર જે છે શ્રીકાર દવા આવી ગયેલું છે. એવી એક આ જે છે જબરજસ્ત ખેડૂત મિત્રો માઇક્રોન્યુટ્રન આધારિત આ પ્રોડક્ટ છે. અત્યારે ખેડૂત મિત્રો માર્કેટમાં ખૂબ એની ડિમાન્ડ છે. ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વિના બાયોટેકનો એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે છે આ પ્રોડક્ટ આવે છે. હવે ખેડૂત મિત્રો આપણે લાઈવ જ ખેંચશું. જો કેવા મૂળ મૂક્યા છે, ખેંચો તો શૈલેષભાઈ, ખેંચો આપણે. જો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આ જે છે આપણું શ્રીકાર દવાનું છે રિઝલ્ટ જબરજસ્ત છે. આપણે કેમેરામાં પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ જે છે શ્રીકાર દવાનું રિઝલ્ટ છે. જો ખેડૂત મિત્રો આવા જે છે મૂળ મૂકે સાથે તંતુ મૂળ પણ એટલા જ મૂકેલા છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે ખેડૂત મિત્રો કે મૂળ માટેની તો અક્ષીર દવા છે. તમારે આનાથી જે છે જબરજસ્ત છે મૂળ મૂકશે. હજે તો ખેડૂત મિત્રો ફક્ત 25 દિવસની જે છે આ ડુંગળી છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. તો ખેડૂત મિત્રો જો તમારે શ્રીકાર મેળવવો હોય તો ઠાડેજ જે છે જય દ્વારકાધીશ એગ્રો સેન્ટર ત્યાંથી મળી રહેશે. બગદાણાથી મેળવવું હોય તો રાજારામ એગ્રો એજન્સી, અને જો પાલીતાણાથી મેળવવું હોય તો શ્રીરામ એગ્રો કેમિકલ્સ તળાજા રોડ ત્યાંથી તમને જે છે આ શ્રીકાર દવા મળી રહેશે. ઓકે, જય હિન્દ.